દિવાળીનો તહેવાર છે અને દીવાઓની જ્યોત તેમજ રંગબેરંગી રોશનીથી અક્ષરધામ પણ ઝળહળી ઉઠ્યું છે। જી હા, આપની ટીવી સ્ક્રીન પર ગાંધીનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મંદિર અક્ષરધામના દીપોત્સવની ઉજવણીના એ અલૌકિક દ્રશ્યો આપ જોઈ શકો છો। દિવાળીમાં છેલ્લા 33 વર્ષથી અક્ષરધામ મંદિરને 10,000 દીવડા અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે। આ વર્ષે પણ 20 થી 26 ઓક્ટોબર દરમિયાન એ 6 દિવસ દર્શનાર્થીઓ દીવડા અને રોશનીનું જે સુશોભન છે તે માણી શકશે। આ 6 દિવસો દરમિયાન અક્ષરધામમાં આવેલો ગ્લો ગાર્ડન અને નીલકંઠ વાટિકા પણ તેના પણ નયનરમ્ય દ્રશ્યો અને તેની પણ એ રોશની એવી જ જોવા મળશે। સામાન્ય દિવસોમાં અક્ષરધામ મંદિર સોમવારે બંધ રહેશે, ત્યારે આવતીકાલની વાત કરીએ તો દિવાળીનો પર્વ છે અને તે નિમિત્તે મંદિર, વોટર શો તેમજ પ્રદર્શન ખંડો મુલાકાતીઓ માટે ખુલ્લા રહેવાના છે। દર્શનાર્થીઓને જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારમાં જ્ઞાનરૂપી પ્રકાશ તરફ પ્રયાણ કરવાનો સંદેશ મળશે અને ખૂબ જ મહત્વનું સત્યમ શિવમ સુંદરમની પણ આ અદ્ભુત અનુભૂતિ થશે। તો આ જે ગાંધીનગર અક્ષરધામના અલૌકિક દ્રશ્યો આપ જોઈ શકો છો। 10,000 દીવડા તેમજ લાઇટિંગથી આખું ગાંધીનગરમાં અક્ષરધામ પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। આ એક એવો નજારો છે કે જે ગુજરાતના આંગણે અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના આંગણે જે કોઈ પણ રહેતા હોય ત્યાં નજારો સીધો જ જોઈ શકે છે, ત્યાં જઈ શકે છે। તે પ્રાર્થના દર્શન કરતાની સાથે જ આ દિવાળીનો આ સ્પેશિયલ જે પ્રકારે આયોજન કરવામાં આવે છે તે નિહાળી પણ શકાય છે। આ નજારો જાણે કે સીધા જ સ્વર્ગમાં એન્ટ્રી મળી ગઈ હોય તેવો અહીં દ્રશ્યો, એટલા સુંદર દ્રશ્યો લાઇટિંગની સાથે જ્યારે દીવડાઓનું સંગમ થાય અને સંગમ કેટલું અનોખું હોય છે તે અહીં જોવા મળે છે। છેલ્લા 33 વર્ષથી એટલે કે જ્યારથી અક્ષરધામની સ્થાપના ઉદ્ઘાટન થયું તે વર્ષથી 1992થી આજ પર્યંત દર વર્ષે દિવાળીના નવા વર્ષના નવલા દિવસોમાં એક સપ્તાહ સુધી 10,000 દીવડાઓનો શણગાર અક્ષરધામ મંદિરમાં કરવામાં આવે છે। દિવાળી એ પ્રકાશનું પર્વ છે અને એટલા માટે દિવાળીના દિવસો દરમિયાન અલગ અલગ મંદિરોમાં દીવડા પ્રગટાવવાનો એક આયોજન કરવામાં આવતું હોય છે। ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામના આ દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા 33 વર્ષથી અલગ અલગ રીતે ઉજવણી તો થતી હોય છે, પરંતુ જે દિવાળીનું પર્વ આવે ત્યારે એક સપ્તાહ સુધી આ જ પ્રકારે 10,000 દીવડાઓ પ્રગટાવી અને જે દિવાળીનું પર્વ છે તે રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે ગ્લો ગાર્ડન છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જે આવનાર તમામ જે ભક્તો છે, જે હરિભક્તો છે તેમના માટે એક આ જે સપ્તાહ છે તે સપ્તાહ દરમિયાન જે મંદિરના જે પરિસરમાં ફરવું તે એક અલૌકિક દ્રશ્યો તેમને જોવા મળતા હોય છે અને સાથે જ 10,000 દીવડાથી જે મંદિર પરિસર છે તે મંદિર પરિસર ઝળહળી ઉઠતું હોય છે અને એટલા માટે જ આવનાર તમામ હરિભક્તો વધુમાં વધુ લાભ મેળવી શકે આ પ્રકારના દ્રશ્યોના, તે માટે એક સપ્તાહ સુધી આ જ પ્રકારે દીવા પ્રગટાવવાનું કાર્ય કરાતું હોય છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।